તો હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભગત શ્રી નરસિંહ મહેતાના જન્મસ્થાન ઉપર। જે હા મિત્રો, તળાજામાં ભગત શ્રી નરસિંહ મહેતાનું જન્મસ્થાન એટલે કે તળાજામાં આપણે પહોંચી ગયા છીએ। અને આ તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ તળાજા ડુંગર છે। અને આશરે આપણે 100 થી 150 પગથિયા ચડીને ઉપર મા ખોડલમાનું મંદિર છે, તો તેમના પણ આપણે દર્શન કરશું। અને આજે અમે અત્યારે મોર્નિંગમાં પહોંચ્યા છીએ, કારણ કે અત્યારે નવચંડી યજ્ઞ છે, જે સમસ્ત તળાજા વાળા પરિવાર તરફથી આ નવચંડી યજ્ઞનું આયોજન આજે છે। તો એ આ નવચંડી યજ્ઞનો પણ આપણે લાભ લઈશું આ વિડીયોમાં। તો બન્યા રહેજો મારી સાથે આ વિડીયોના એન્ડ તક। અને મિત્રો તમને જણાવી દઈએ કે અહીં આશરે 30 થી 35 એવી નાની મોટી ગુફાઓ છે મિત્રો। અને જેમાંથી એક મોટી ગુફા છે જેમનું નામ એભલ મંડપ તરીકે પણ ઓળખાય છે મિત્રો। અને કહેવાય છે મિત્રો કે નરસિંહ મહેતાનું બાળપણ ને ભણતર એ અહીંયા વીત્યું હતું મિત્રો। તો એ પણ તમને બતાવશું, બન્યા રહેજો મારી સાથે વિડીયોમાં। અને આ મારા મમ્મી, તો અત્યારે અમે આવ્યા છીએ હું ને મારા મમ્મી, અને વહેલા પહોંચ્યા છીએ સવારના મોર્નિંગના, કારણ કે અહીંયા નવચંડી યજ્ઞનું આયોજન છે મિત્રો સમસ્ત તળાજાવાળા પરિવાર તરફથી। તો તેમાં મારી સિસ્ટરને મારા બંને પણ એ યજ્ઞમાં બેઠા છે મિત્રો। તો આપણે અહીંયા વહેલા પહોંચ્યા છીએ। અહીંથી ઉપરનો નજારો તમને દેખાડું મિત્રો, તમે જોઈ શકો છો આ ડુંગર। તો સંપૂર્ણ જાણકારી આ વિડીયોના માધ્યમથી હું તમને દઈશ મિત્રો। ઉપરની જો આપણે પહોંચવા આવ્યા છીએ, સામેનું છે મા ખોડલમાનું મંદિર, અને તેથી ઉપર આપણે જઈશું તો જૈન તીર્થ પણ છે ઉપર। તો ચાલો ફટાફટ આપણે જઈએ ઉપર ને મળીએ। તો ફાઇનલી મિત્રો આપણે છે ને ઉપર પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો અહીંયા યજ્ઞનું જે આયોજન થઈ રહ્યું છે, અને બધું ચારે બાજુ તમને દેખાડી દઉં। અને સામે છે માતાજીનું મંદિર, અને સામે હવનનું યજ્ઞનું, અને અમારા સિસ્ટરને બંને પણ યજ્ઞમાં બેઠા છે। અને અમારે છે ભાણુભાઈ, કેમ ભાઈ વીરુભાઈ બોલાવતા પાછા। તો મિત્રો પહોંચી ગયા છીએ, માતાજીના દર્શન કરશું, યજ્ઞના પણ દર્શન કરાવશું મિત્રો। અને અહીંથી તમને ઉપરનો પણ નજારો બતાવું, તમે જોઈ શકો છો મિત્રો। આ બધો ઉપરનો નજારો તો સરસ મજાનો સુંદર લાજવાબ લાગી રહ્યો છે મિત્રો। અને અહીંથી સામેની બાજુ જે સીડી છે ત્યાં જૈન તીર્થ જવાનો રસ્તો છે મિત્રો। આ બાજુ તમને બતાવી દઉં। સમસ્ત સંપૂર્ણ માહિતી આ વિડીયો દ્વારા આપીશ। તો ચાલો પહેલાં આપણે મા ખોડલમાના દર્શન કરી લઈને પછી પાછા મળીએ વિડીયોમાં। તો ફાઇનલી મિત્રો આપણે મા ખોડલમાના દર્શન તો કરી લીધા છે। હવે આ બાજુ તમને ગુફાઓ છે, જે આશરે 30-40 ગુફાઓ છે નાની મોટી, એમાંથી એક મોટી ગુફા છે એબલ ગુફા, એ પણ તમને બતાવશું અને ઇતિહાસ પણ જણાવશું। બન્યા રહેજો। અને મારી પાસે તમે જોઈ શકશો એક નાની ગુફા છે। તો ચાલો જઈ, અને હવનનું આયોજન થઈ રહ્યું છે અને શરૂ થઈ રહ્યું છે મહાયજ્ઞ, જે નવચંડી યજ્ઞ। તો ચાલો આપણે ફટાફટ ઉપર જઈએ છીએ, તમને બતાવીએ। અમારા ભાણુભાઈ બેઠા છે। શું ભાણુભાઈ ગુફાઓ જોવા આવી ને? हमारा भाणुभाई गुफा जोवा जावी छे, तो जाई हालो। शोभितं कल्पवृक्ष भक्तराक्षते नमो गजाननं ते नमो गजाननं विश्ववीर्य विश्वधैर्य विश्वकर्म निर्मितं विश्वकर्तु विश्वहातु यत्र तदितं पूर्ण ब्रह्म शूर्पकर्ण पार्षदं पुरातनं कल्पवृक्ष भक्तराक्षते नमो गजाननं ते नमो गजाननं अष्टसिद्धिर्ति बुद्धि सद्गति प्रदायकं यज्ञकर्म सर्वधर्म पूजनादि निश्चितं भूतदृष्टि दिव्यदृष्टि दानवादिनाशनं कल्पवृक्ष भक्तराक्षते नमो गजाननं ते नमो गजाननं पंचरत्नं पठे प्रातः श्रीतंजं मध्यरात्रिकं व्यासेन कथितं पूर्वं सर्व। જો મિત્રો આપણે ગુફા જોવા આવી ગયા છે, ને અહીંયા આપણે બોર્ડ મારેલું છે, એ પણ તમને બતાવી દે, તમે વાંચી લેજો। જો મિત્રો જે નિયમ બધું લખેલું છે, આ બધું ઇતિહાસ લખેલો છે મિત્રો। અને અમે અત્યારે જોવા જઈ રહ્યા છીએ। અમારા ભાણુભા છે અને અમારા કિશનભાઈ ભેગા થઈ ગયા છે। કેવું છે કિશનભાઈ, તમે કેટલી વાર આવી ગયા? હે અહીંથી ઉપરથી નજારો તમે જુઓ, લોકેશન તમે જુઓ મિત્રો।
કાંઈ ઘટે નહીં મિત્રો. અહીંનો વ્યૂ મિત્રો ઉપરથી તમને અને પહાડોથી ઉપરનો જે નજારો હોય એ તો કાંઈ ઘટે જ નહીં મિત્રો, લાજવાબ જ હોય. અને આપણે આ પહેલી ગુફા છે મિત્રો. ગુફાના નામ ન ખબર, આપણને એક જ ગુફાનું નામ ખબર છે. અને જે થોડો ઘણો ઇતિહાસની આપણે ખબર છે એ તમને વાત કરીશું મિત્રો. આ જુઓ નાની મોટી આ પહાડોની નીચે આ જે ગુફાઓ છે નાની મિત્રો, તમે જોઈ શકો છો. ફાઇનલ મિત્રો જુઓ આ ગુફા તો આપણે જોઈ લીધી છે, તમે અહીંથી નજારો તમે જોઈ શકો છો મિત્રો. અને હવે આપણે આગળની તરફ જઈએ છીએ. એભલ ગુફા પણ આગળ જ છે, તો આપણે એ પણ બતાવશું. અને મિત્રો કહેવાય છે કે નરસિંહ મહેતા, ભગત શ્રી નરસિંહ મહેતા જે છે એનું જન્મસ્થાન તળાજા છે. અને તેમનું જે બાળપણને ભણતર એ આ ગુફામાં, આ એભલ ગુફામાં જેવું થયું હતું એવું કહેવાય છે મિત્રો. તો ચાલો આપણે એ પણ આગળ જઈએ, જોઈએ. ચાલો ચાલો મિત્રો આપણે જો આ ઉપર જઈએ છીએ. નાના મોટા બગીચા કરેલા છે હાથે, અને આ રેલિંગ છે જેથી તમારી સેફટી રહે છે મિત્રો. અમારે વીરુભાઈ થાકી ગયા કે હે? તો તમે અહીંનો લોકેશન નજારો તમે જોઈ શકશો. અને તમે ચોમાસાની સિઝનમાં આવશો તો તમને ઓર મજા આવશે એવું આ લોકેશન છે મિત્રો. અને મિત્રો તમને જણાવી દઈએ કે આ તળાજામાં છે, તળાજા પ્રોપરમાં, જે ભાવનગર જિલ્લાથી ઓલમોસ્ટ 60 કિલોમીટર જેવું થાય છે. કોઈ પણ લોકલ વાહન, પર્સનલ વાહન લઈને તમે આવી શકો છો. અને આ બધી સુવિધા તમને અહીંયા આવવા માટે મળી જશે મિત્રો. અને જો તો મિત્રો આપણે આવી ગયા છીએ આ બીજી ગુફા તરફ, તમે જોઈ શકો છો મિત્રો. એ વિશાળ ગુફા છે મિત્રો. અને 1, 2 ને 3 ને 4 પિલર છે મિત્રો. આ પહેલાંના સમયમાં, પહેલાંના ટાઈમમાં કઈ રીતે કરવામાં આવતી હોય છે, ઘણા હાથેથી કરી હોય કે થઈ હોય, કુદરતી રીતે છે મિત્રો, આપણને ખ્યાલ નથી. અને આગળની તરફ પણ આપણે જઈશું મિત્રો. એભલ ગુફા છે મિત્રો. અને આ પણ તમે જોઈશો કેવી મોટી વિશાળ ગુફા છે મિત્રો. તો ચાલો આપણે આગળ અંદર પણ જઈએ અને ગુફા પણ જોઈએ. જુઓ મિત્રો આ ઉપરથી આપણે આની પહેલા નીચે હમણાં ગુફા જોઈથી એ બાજુ તમે જુઓ એનો નજારો. તમે ભાઈ પણ મોટા વ્લોગર બની જશે. ચાલો આપણે બનવાનું છે ને. આ જો આ બાજુ નાની રૂમ છે ગુફા. હે હા થોડું રહેતું હોય. ચાલો આપણે આગળની તરફ પણ જઈએ મિત્રો. અને આગળની બાજુ પર તમને બતાવીએ જે મોટી આપણે જે વાત થઈ કે એભલ ગુફા, જે એભલ મંડપ તરીકે ઓળખાય છે મિત્રો, એ પણ આપણે બતાવશું મિત્રો. અને અહીંથી નજારો તમે જુઓ, લોકેશન મિત્રો કાંઈ ના ઘટા મિત્રો. લોકેશન ડુંગર ઉપરથી જુઓ તો ગમે આમ અલગ જ લાગતું હોય. તો જો મેં વીરુભાઈને પરાયણે તૈયાર કર્યા છે આગળ લઈ જવા માટે. બીવે છે બહુ. અને જુઓ આપણે અહીંથી જવાનું છે મોટી ગુફા તરફ. અને ઉપર જે દેખાય છે જૈન તીર્થ છે મિત્રો, જેમનો રસ્તો આગળથી છે. અને જુઓ અહીંથી લોકેશન સંપૂર્ણ તળાજા સિટી તમને અહીંથી દેખાશે મિત્રો. તો મિત્રો આપણે ઉપર જઈએ છીએ ને આ બગીચા તમે જોવા કોડા મોટા મોટા છે. આમાં ગૌઢા માણાનું તો કામ જ નહીં, ચડવું મિત્રો. અને જો દરેક કાંઈ ભૂલ થઈ એટલે અહીંથી ખાળમાંથી જઈ હેઠા જુઓ. તો આ રેલિંગ છે એટલે સારું છે. અને આ તમે જુઓ બીજી ગુફા. આવી તો મિત્રો 30 થી 35 ગુફા નાની મોટી છે મિત્રો, જે તમને બતાવવા બેસશું તો મિત્રો વિડીયો એટલો બધો લાંબો થઈ જશે ને. તો તમે જ્યારે પણ અહીંયા આવો છો ત્યારે તમે ખુદ જોઈ લેજો. જેમ ભાવનગર જિલ્લાની અંદર તળાજા તાલુકાની અંદર છે આ ડુંગર મિત્રો. અને જે ભાવનગરથી ઓલમોસ્ટ 50 થી 60 કિલોમીટર જેવું જાય છે. તમામ વાહન ત્યાંથી મળી રહે છે, પર્સનલ લોકલ વાહન બધી વસ્તુ. અમારે વીરુભાઈ ને કિશનભાઈ ફોટોશૂટ કરવામાં લાગી ગયા છે મિત્રો. ફોટોશૂટ મારે હું વીરુભાઈ એ કહે છે અમારા વીરુભાઈને પણ વ્લોગર બનવાનું છે. બનવું બનવું ને? હા તો બોલો અત્યારે કાંઈક બોલો. ઉપર શું છે આવું છે? તો જુઓ મિત્રો ગુફાનો નજારો. તો ચાલો મિત્રો આગળની ગુફા પણ તમને દેખાડીએ મિત્રો. જે આપણે મેઇન જોવાની બાકી છે, મેં તમને કીધું એભલ ગુફા, તો એ આવી ગઈ છે મિત્રો. અને એટલી વિશાળ છે, બધા કરતાં સૌથી મોટી એ ગુફા છે મિત્રો, જે એભલ મંડપ તરીકે પણ ઓળખાય છે. કોઈ પણ જાતના પિલર વગર તમે જોઈ શકો છો અડી ખામ મિત્રો. આ જુઓ કેવી લાગી રહી છે.
અને અહીંથી તમે જુઓ આ તો ખાલી ગુફા છે ને આ ઉપરનો આ પટ તમે જુઓ મિત્રો, આખું મકાન ખડકી ગયો ને એવી ગુફા છે મિત્રો. આ કુદરતી રીતે છે. જુઓ આપણે અંદર પણ જઈશું અને બતાવીએ મિત્રો. જો મિત્રો આનો ઇતિહાસ તો ઘણો હશે, આપણને ખબર નથી, તમે ગૂગલ સર્ચ કરીને જોઈ લેજો મિત્રો. અને આ કાંઈ બેઠક વ્યવસ્થા હોય એવું કંઈ લાગી રહ્યું છે, જે પહેલાંના રાજા મહારાજાનો મહેલ કઈ રીતના હોય કે ભાઈ અહીંયા બેઠા હોય ફરતા, અને એ રીતના છે મિત્રો. જુઓ મિત્રો, વર્ષો જૂની કહાની છે મિત્રો. અને કહેવાય છે કે નરસિંહ મહેતાનું બાળપણને ભણતર અહીંયા વીત્યું હતું મિત્રો, જેમનો જન્મ તળાજામાં થયો હતો, ભગત શ્રી નરસિંહ મહેતાનો. તમે જોઈ શકો છો આજુબાજુનો વ્યૂ. થોડુંક વિડીયો ક્વોલિટીમાં ફેર પડી શકે, કારણ કે આપણે અંધારામાં આ ગુફામાં આવીએ છીએ એટલે થોડુંક અંધારું થઈ જાય છે મિત્રો. તમે જોઈ શકો છો આ ગુફા, જુઓ નજારો. તો જુઓ મિત્રો, આગળથી પણ તમે જુઓ તમારા કિશનભાઈ બેસી ગયા છે, વીરુભાઈ બેસી ગયા છે. અહીંથી તમને જે વ્યૂ તમને વાઇડ એંગલમાં વ્યૂ તમને બતાવું છું, તમે જુઓ મિત્રો. જો મિત્રો આ ગુફાનો નજારો તમને દેખાડું. અહીંથી તમે જોઈ શકો ઉપર જે સૂરજ દાદા છે એની હિસાબે થોડોક ડાર્ક આવે છે. આ બાજુ આપણે જઈએ ગુફા, તમે જોઈ શકો છો કે આ કવડી મોટી ગુફા છે મિત્રો. આ તમને અત્યારે દેખાવમાં નાની લાગતી છે મિત્રો, બાકી છે બહુ મોટી. લગભગ તો હું તમને એમ કીધું ને કે 70-80 ફૂટ જેવી, 70-80 તો નહીં પણ 50-60 ફૂટ જેવી અંદરને 50-60 ફૂટ આવી રીતના ચોરસ છે મિત્રો. વધારે છે હું તો કહું મિત્રો, આપણે તો અંદાજ મારીએ છીએ મિત્રો. અને તમે જોઈ શકો છો અહીંથી જાય એનો વ્યૂ. તો ચાલો મિત્રો, હજી પણ આગળ છે. તમને થોડી ઘણો વિડીયો થોડો થશે લાંબો, પણ તમને આવશે મજા મિત્રો. તો આગળની તરફ પણ આપણે જઈએ. જે મોટી ગુફા હતી આપણે જોઈ લીધી, બીજી નાની મોટી છે એ પણ તમને એક બે બતાવી દઈએ. અને પછી આપણે જઈએ છીએ જે યજ્ઞ થાય છે ત્યાં મિત્રો. ને જુઓ અહીંથી જે ઉતરવાનો મિત્રો, જુઓ આ બાજુથી આપણે આવ્યા ઉપર જે છે એ જૈન તીર્થ છે. અને આ બાજુ તમે જુઓ અમારા વીરુભાઈ બહુ બીવે છે, ડર લાગી રહ્યો છે વીરુભાઈને. અને મિત્રો બહુ બીક લાગ્યા, બીવાય થોડું ઠેકા. તો જો મિત્રો હજી નીચે પણ ઘણી છે. આપણે જુઓ આ બાજુ પણ ગુફા છે, આ બાજુ પણ ગુફા છે, તે રેલિંગ છે, બધી બાજુ ગુફા બાજુ જવાનું છે મિત્રો. અને આપણે જુઓ અમારા વીરુભાઈનો હાથ પકડવો પડશે. અમારા વીરુભાઈ બહુ બીવે છે, બેઠા બેઠા આવ્યા છે, એટલો બધો બીવે એ ઠેકા. અને આ જુઓ ગુફા, આજે ગુફાનો નજારો તમને મિત્રો. આપણે બધી ગુફા તો જુઓ મિત્રો, આ છે કેટલામી ગુફા છે ગણતા જજો મિત્રો. અને ઘણી ગુફા છે, ઓલમોસ્ટ 50-30-40 ગુફા છે. અને જુઓ ઉપરથી નીચેનો વ્યૂ, કાંઈ ઘટે નહીં. બધી ગુફા તો તમને નહીં કવર કરી બતાવશું મિત્રો. અને જુઓ નાની ગુફા, આગળ પણ જવાય છે ગુફા છે. તો તમે જ્યારે પણ રૂબરૂ આવો છો ત્યારે બધી ગુફાઓમાં આટા મારી લેજો. આપણે અત્યારે જઈએ છીએ યજ્ઞમાં, કારણ કે ત્યાં જરૂર છે. તો ફટાફટ આપણે ત્યાં જઈએ છીએ. અને ક્યાં જવું હવે? યજ્ઞમાં સીધા. અમારે વીરુભાઈ થાકી ગયા છે, તો ડાયરેક્ટ આપણે યજ્ઞમાં જઈએ છીએ. મિત્રો આ જુઓ પાણીના ટાંકા છે, પણ બુરાઈ ગયેલા છે. આવા લગભગ પણ 30-40 ટાંકા પાણીના છે, વધારે છે મિત્રો, એ આપણને ખ્યાલ નથી. અને ઘણા એવા પાણીના ટાંકા છે પણ જે બુરાઈ ગયેલા છે, અને ઘણા શરૂ છે મિત્રો. અને જુઓ આપણે આવી ગયા છીએ પાછા ઉપર જ્યાં યજ્ઞ થાય છે ત્યાં. ફાઇનલ મિત્રો આપણે તો બધું કવર કરી લીધું છે. ને હવે જઈએ છીએ નીચે પાણી પીવા મિત્રો. અને અમારે આ છે મયુરભાઈ, કેમ લાગ્યું ભાઈ? હે મજા આવી ને? છે સારું. અમારા તનુભાઈ આગળ જાય છે દોડતા રેલગાડીની ઘોડે મિત્રો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ, જ્યાં મિત્રો અહીં પ્રસાદ બને છે. અને પ્રસાદનું જમણવાર થઈ ગયું છે, બપોરનો ટાઈમ થઈ ગયો છે, તો પ્રસાદી થઈ ગઈ છે શરૂ. તો આપણે જમી લઈએ મિત્રો, અને પછી પાછા આપણે જઈએ હવનમાં. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4 અને હવન પૂર્ણ થઈ ગયો છે. જ્યાં મિત્રો અત્યારે યજ્ઞ પૂર્ણ થઈ ગયો છે, અને હવે બધા જવા રવાના થઈ રહ્યા છે. તો આપણે આ વ્લોગને આ વિડીયો આપણે એને પૂર્ણ કરશું. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરી નાખજો. અને ફેસબુક પેજમાંથી જો આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને પણ ફોલો કરી નાખજો. અને યુટ્યુબમાંથી જોઈ રહ્યા છો તો યુટ્યુબને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો આ વિડીયો આ વ્લોગ આપણે પૂર્ણ કરશું. મળશું હવે નેક્સ્ટ વ્લોગ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.